સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં ચોરી થયેલ વાહનો શોધી કાઢવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા અપાયેલ સૂચનાઓના અનુસંધાને મોડાસા ટાઉન પોલીસને મોટી સફળતા મળી। મોડાસા શહેરના મેઘરજ રોડ પરથી નગરપાલિકાનું પાણીનું ટેન્કર ગુમ થયાની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઝડપથી સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી। ફૂટેજમાં ટ્રેક્ટર સાથે અજાણ્યો વ્યક્તિ ટેન્કર લઈ જતા દેખાતા નેત્રમ વિસ્તારના વધુ ફૂટેજ ચેક કરવામાં આવ્યા। પોકેટ કોપની મદદથી ટ્રેક્ટરનો નંબર મેળવી માલિકનો સંપર્ક કરતા ખુલ્યું કે ડ્રાઈવરે ભૂલથી બીજા ટેન્કરને બદલે આ ટેન્કર શિવાલિકા સાઇટ પર લઈ જવામાં આવ્યું હતું। પોલીસે ટેન્કરનો કબજો મેળવી નગરપાલિકા વિભાગને તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ સુપરત કર્યું છે। મોડાસા પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને નગરજનોમાં પ્રશંસા મળી રહી છે।